તો મિત્રો અત્યારે વાગ્યા ભાઈ સાંજના 6 ને આવી ગયા મયુરભાઈ આપણે ઈથી થયા હોય એમ તો વાર તો થઈ ને કઈ ભાઈ થાય છે ભાઈ ઉતાણી ના તો બધા કઈ લાગતું નથી ઉતાણી જેવું આમાં એક મહેમાનનો બાથરૂમ હાથ પગ ધોઈ એક મહેમાન અહીં બેઠા હે ફોનમાં કેમ છે મજામાં ને ઓલો તો વહી ગયો લોક ચાલુ કર્યો ને તો હવે આપણે જવાનું છે ભાઈ જુનાગઢ વાડીમાં બીજાની વાડ આપણે કરી નાખવાની થાય પંખા ચાલુ કરો આ બધા મારા હમું છે એમને હું લોક ઉતારું તો આ બધા હમું છે આ બુટા સાફ કરી નાખો કોક ગરમી થઈ ભાઈ બહુ લાઈટ વહી ગઈ હતી ને નાઈટ બરાબર નીકળતું એ શું કરે બોખી આ બૂટ સાફ કરીને ખાલી ફટાફટ કરીને ખાલી અહીંયા લે મહિલા આવ તો ખરી કંઈક અમારા ફોલોવર્સને કંઈક કહે તું લાઈક કરો ફોલો કરો એવું ના કહેવાનું હોય આ કોઈ બૂટ કોણ સાફ કરી દે મારા હાલો આ કઈ રહી બાઈ ને કદી વાર છે કા ના ના હજી વાર છે બાઈ લઈ જવાની ગાડી વાતો કરો મહિલો આપણે જાત ગાડી ને મહેમાન આવી ગયા આપણે મહેમાન કેવું પણ મહેમાન આવી ગયા આપણે જવાનું છે વાડીમાં અહીંયા પછી રાત નાખી ધોઈ નાખીએ પછી કાઢી લે નીકળી જુનાગઢ વાડીમાં હવે અત્યારે જુનાગઢથી પાછા ઘેરા નીકળી ગયા છીએ અને જો અહીંયા થોડોક ઊભી ગયા હતા થોડા બોળા પીવી દે એટલે આ જુનાગઢનો રસ્તો હવે પાણી પી લે ફાટી ભાઈ ખાવી હોય ને ખાઈ લઈ બજાડી કહો આ ટીમાવાળી છે બાઈપાસ હવે તો ઘેરે જઈને મળી આવે ઘેરે મહેમાન બેઠા છે શિખરપુરી અત્યારે બનાવીએ જમવામાં અને પોલીસ બધું ઉપર છે આપણે પૂઈ ગયા છીએ ઘેરે આજા ખેલ કરે હા બધા મહેમાન બેઠા છે આવ્યા હા તો ધોરી દો ખાવાની તૈયારી હાલે છે ભાઈ અહીંયા બધા બેઠા છે આપણા મહેમાનો તૈયારી હાલે ભાઈ ફૂલમ ફૂલ ખાવાની શિખનપુરી ઉપર કારીગર બનાવે આગળ ઠેંગો કરે हो गए अभी बोलते नहीं लाइक करो सब्सक्राइब करो करो कोई करो तुम कहीं करो हेलो भाई चिकन આવી ગયું મસ્ત બધાનું ખોલતામ ચિકન બતાવી દે વળી કે ખોટો બોલે લઈ લે ભાઈ ચિકન આખો ડબ્બો આવી ગયો હે 2 કિલોનો ડબ્બો હે અને ઉપર પૂરી બનાવે છે હજી અમારા મસ્ત મજાની પૂરી બનાવે ભાઈ ફિંગર યારે તો ખરી ખોલી ગયા નહીં ખોલી તો મોઢીમાં પૂરી લેવાની હાલો ભાઈ તૈયારી કરે આવી મામા ભાઈ ખાવા માંડે મસ્ત મજાનું ખાઈ લે જમવા બેસી ગયા ભાઈ ચિકન પૂરી શાક હે ભાઈ વટીકાનું શાક લાડવા હે પૂરી હે ચિકન હે બટેકાનું શાક રોટલો અને આ ઓળીનું બધું સામાન ખજૂર ને દાળિયા બધા બેસી ગયા આ મહેમાન અમારે એક મહેમાન તો વાટ થઈને ખાવા ગયું ચિકન વાટકો ખાલી થઈ ગયો હવે જમી લે પછી મળીએ અત્યારે વાગી ગયા કેટલા અત્યારે વાગી 3:30 ભાઈ રાતના નાસ્તો પાણી કરીને તો બેઠા મયુરભાઈ તો હવે મયુરભાઈ સવારે વહેલું જવાનું છે આવી ગયા રોહિત મહેમાન એક મહેમાન આવી ઉભા રાતના 3:30 વાગ્યા ભાઈ નાસ્તો પાણી કરી નાડી બેઠા જો આવું હોય સવારે મળીએ કઈક બોલતો નથી મસ્ત કરવાની કઈક બોલો ને સારું બોલ કઈક મોદી લો માણો ભાઈ હાલો તો સવારે મળીએ હવે બપોરે ઉઠીને ભાઈ જમીન બેસી ગયા ભાઈ આજે રસ બસ બીજો અને વાગી ગયા 4 અને ભાઈ આરસી બધી વસ્તુ આવી ગઈ ચટણી હળદર ને આ સોડાનો પાવડર ને ભાઈ થાકી ગયા હતા કાલે રાત્રે 4 વાગી ગયા હતા સવારે બપોરે ઉઠ્યા 12:30 ભાઈ જમીને બેઠા હતા પાછા 4 વાગી ગયા હતા હાલો ભાઈ મળીએ પછી ભાઈ તો ધોકાના દિવસે કઈ બહુ કઈ ખાસ મજા આવી નહીં મહેમાન હતા એટલે ભાઈ બેઠા પિક્ચર જોયા ને બપોર લગન તો ઉતાર્યા ભાઈ અને બપોર લગન ઉતાર્યા ભાઈ જમીન પણ હોઈ ગયા હતા રસ બસ નાઈ ધોઈને બેઠા મેળી ઉપર જાય બધા બેઠા અહીંયા હવે કાલ છે ધૂળેટી તો બધા હરખાય ભાઈ રંગજો અને રમજો બધા હાલો ઉપર જાય એ ખાવાનું બધું બનાવે શું કાંઈ તો
ધોકાના દિવસો પછી કંઈ તહેવારનો મહત્વ કંઈ રહે નહીં. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં મળીએ આગળ. 3 વાગ્યા હતી અને હવે આપણે ગાંઠી આવી ગયા. કૃષ્ણ ગાંઠિયા કણેધારના અનિલભાઈના ફેમસ. રાતે રાણા બેઠા હતા કઈ ના, હું કોઈ નાસ્તો કરવા જાય તારે ગાંઠી આવી જાય ઘટે જ નહીં. એવા ખાવા હોય તો આવી જાય. રાતે 8 વાગી ગયા. ખાવ તો ફરી મહેમાન લે લ્યો. ખાતા નથી ઘરમાં એમાં રોહિત બહુ મામા તો ઘટે નહીં. શું કરવાના હોય આમાં? દિવસની જોરદાર હવે સવારે મળીએ તો. તો ગુડ મોર્નિંગ ભાઈ. અત્યારે વાગ્યા સવારના 7:30 થઈ ગયા ભાઈ. ઉઠ્યા મોડા કેમ કે થોડે દાટી તો બધા કલર રગડતા. આરોગ્ય બેન નાસ્તો પાણી કરે બી ધરાણી ભાઈ એને બહુ રંગી છે એટલે આવ્યા બધા. હવે તો આ જમવાનું બને આ કઈ બહુ આપણે કઈ કલર વગાડ્યું નથી કોઈને. યાર પ્રોગ્રામ હે અત્યારે બને પૂરી ચિકન આવી ગયું હે. 12 વાગી ગયા ભાઈ. અરે માતા ઘર મેરા ભાઈ બધે ગલાલ ને વચેરાનો હોળી આવી ગઈ. ફૂલા ફૂલ લઈ જજો. આ એક આ બપોર વચેરા ફરી નહીં લાવે શું તો અહીંયા આનું છે બધું કર્યું થયું. ખાઈ હઈ ખાઈ બેઠા હતા. બુદ્ધિ નથી મોટી માને પકડવાના હોય સુધી પકડવાના તું બોલે મે કેમ આની જઈ જા. આજો આજો બાર બપોરે હોળી ઉઈ જાય આખા સવારના વેર કાઢો. ચિકન પૂરી ખાઈ ન હવે એ એકલી ફોન આવ્યો હતો પપ્પાનો. બપોર પર ખાઈ બેઠા હતા સુતી બેન બધા વહી ગયા. બધા પેલા સર્વે કરી હતી રોહિત. રોહિત નવરા થઈ ગયા. હવે ઘર મેં અમારે બધે ના લેજો. આ તો ગળી લગાડવી ક્યાં લગા ગળી લગાડે ને કેમ બધે મોઢું બધે તારું મેં રાડ્યું નું નાખતું હતું. આ ગળી બરી સમજો આ ઘર મેરે શરૂઆત કરી શરૂઆત તમે કરી હાલે ઓઇલ ડબલું આરવી આવજો ઓઇલ ડબલું ક્યાં ગઈ ક્યાં ગઈ હાલ તો બરાબર કરતા ઓઇલ નાખો એને. ક્યાં ગઈ અહીંયા હાલ તો હવે તો ઓઇલ વાળી જ કરવી છે. ઓઇલ વાળી જ કરવી છે. ઓઇલ વાળી જ કરવી છે. ગરી નાખીએ અહીંયા રોહિત આવી રોહિત રોહિત આવી રોહિત આ રોહિત આવી હોળી થયો. અરે સોડા આવ્યો બાપા સોડા લઈને આવે. તમે કાઢ્યું ક્યાંથી હે તે પડ્યું તું ક્યાં તે પડ્યું તું ક્યાં હે પડ્યું તું ક્યાં કલર કલર ક્યાં હતો. હાલો સોડા આવી ગઈ ભાઈ. પપ્પા સોડા લઈ ભાઈ ના જોઈએ તા એ ટીકો મારી નાખડી. अब बोल तो भाई दूध આવી ગયા ચા બનાવવાની છે સોડા આવી ગઈ છે થોડા બોડા પી લે ચા પાણી પી છેતા તો ને કે યુદ્ધ હાલે છે અચાનક હુમલો આ એટેક થઈ ગયો અચાનક આ હોડી હાલે હોડી આ બોલી ને તો થોડા આવી ગયો થોડા પી લે તો આપણે મહેમાન નીકળવું છે
આરવીન માં દેતા થોડા નાખતા આમાં નાખ આમાં નાખતો મારે ભાઈ આને દેવાય જ ને આરવીન થોડી કરી નાખી બસ 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 તને દેવી જ નથી બધા પી લીધી તો ભાઈ નહીં થઈને બેસી ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અત્યારે વાગ્યા સાંજના 6:30 અને મહેમાન બધા વહી ગયા છે હવે મહેમાન વહી ગયા હતા બપોરે સોડા બોડા પીને વહી ગયા હતા ભાઈ નીરજે આ નાઈને હવે તો બેઠા મમ્મીને બધા કપડાં ધોઈ છે બધા મહેમાને વહી ગયા હવે દાડી મેચ ચાલુ થાય બધું કામકાજ જીના મોટું બતાવી લઈએ અને પછી મેચ મંડીએ જોવા મેચ છે ભાઈ હાલો તો બાય મળીએ પછી બીજા વ્લોગમાં બાય